વડોદરાના અકોટા ગામ વિસ્તારમાંથી એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા હાથ બનાવટના દેશી તમંચા સાથે યુપીના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। તેની પાસેથી તમંચો, મોબાઈલ મળી 15,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સોંપવામાં આવ્યો। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં એલસીબી ઝોન 2ની ટીમે પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે અકોટા ગામ નવાવાસના નાકા પાસે બ્રિજ નીચે એક શખ્સે ગેરકાયદેસર હથિયાર પોતાની કોલેજ બેગમાં મૂકી ઊભો છે અને જેના આધારે એલસીબી ઝોન 2ની ટીમે રેડ કરી બાતમી મુજબના સ્થળ પર ઉભેલા શખ્સને ઝડપી પાડ્યો। પોલીસ દ્વારા તેની અંગ ઝડપી તથા તેની પાસેના બેગની તલાશી લેતા તેની દેશી બનાવટનો તમંચો મળી આવ્યો, જેથી પોલીસે સારિક અશફાક સલમાની હાલ રહે અફીકા ફ્લેટ ચોથે માળ અકોટા ગામ વડોદરા મૂળ રહે શેખપુર કસ્બા તાલુકો જિલ્લો બદાयूं ઉત્તર પ્રદેશ ધરપકડ કરી તેની પાસેથી તમંચો તથા મોબાઈલ મળી ₹15,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે।